રાજકોટમાં મેયરના પતિના ગેરકાયદે બાંધકામને લઈને મીડિયા અહેવાલ આવ્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી। ટીપી શાખાએ બાંધકામ અટકાવી નોટિસ પાઠવી। 7 દિવસમાં બાંધકામ અંગે ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી છે। ખુલાસા બાદ મહાનગરપાલિકા આગળની કાર્યવાહી કરશે। અહેવાલ પ્રસારિત થયા બાદ હવે રહીને મહાનગરપાલિકાનું પ્રશાસન જાગ્યું છે। આ સૂચિત જગ્યા હોવાનું ખુદ મેયરના પતિ પણ સ્વીકારી ચૂક્યા છે। રાજકોટમાં મેયરના પતિના ગેરકાયદે બાંધકામને લઈને અત્યાર સુધી પાલિકા શું કરી રહી હતી તેવા સવાલ ઉઠ્યા હતા। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, હવે રહીને મહાનગરપાલિકાએ 7 દિવસમાં બાંધકામ અંગે ખુલાસો આપવા માટે નોટિસ આપી છે, એટલે કહી શકાય કે માત્ર જે ભીનું સંકેલવા માટે જ આ ફરીથી કરવામાં આવ્યું હોય, કારણ કે અત્યાર સુધી જ્યારે બાંધકામ આટલું થઈ ગયું ત્યાં સુધી તો આંખ આડા કાન કરીને બેઠા રહ્યા પ્રશાસનના અધિકારીઓ। ચોક્કસપણે અમિતા, જે રીતના છેલ્લા 2 માસથી આ બાંધકામ ચાલુ હતું, ટીપી વિભાગના અધિકારીઓને પણ ખબર હતી કે મેયરનું બાંધકામ છે એટલે કોઈ જઈ નતું રહ્યું, પરંતુ જે રીતના ગતરોજ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અને મીડિયાના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું। મેયરે પણ કહ્યું હતું કે સૂચિત પ્લોટ છે ને તેમાં બાંધકામ થઈ રહ્યું છે, બાપ દાદાની મિલકત હોવાનું વાત કરવામાં આવી હતી, પરંતુ સૂચિત વિસ્તારોની અંદર જે જૂના બાંધકામો છે તે યથાવત રાખવાની મંજૂરી છે, પરંતુ જે જૂના બાંધકામો પાડી અને નવા બાંધકામોને એક પણ પ્રકારની મંજૂરી નથી। પરંતુ મેયરના પતિ દ્વારા આ બાંધકામ તોડી અને કોમર્શિયલ બાંધકામ છે તે ઊભું થઈ રહ્યું હતું ને અહેવાલ બાદ હાલ ટીપી વિભાગે તેમને નોટિસ આપવામાં આવી છે। નિયમ અનુસાર જે રીતના 7 દિવસનો ખુલાસો માંગવામાં આવ્યો છે, જગ્યા અને બાંધકામની મંજૂરીને લઈને બંનેના ખુલાસો કરવા માટેની ખાસ જે નોટિસ આપવામાં આવી છે। જો 7 દિવસમાં જવાબ યોગ્ય નહીં લાગે તો આગામી સમયમાં 601 અને 602 એટલે કે આ બાંધકામ દૂર કરવા માટેની નોટિસ પણ આગામી સમયમાં મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હવે જોવાનું એ છે કે રાજકીય વખ ધરાવવાના કારણે આ બાંધકામ દૂર થશે કે નહીં, આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।